બેસી જાઓ બધા. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. આજે તો ગુજરાતીનો લેક્ચર છે ને, હું મારી બુક ભૂલી ગઈ છે ને, સ્ટાફ રૂમમાંથી લાવ્યા હતા ને. એક મિનિટ ઉભા રહો. લાસ્ટ બેન્ચ. તમે વાંચો ક્યાં પહોંચ્યા હતા. કોઈ કાંઈ નહીં બોલે. નથી ખબર ને? ક્લાસની બારે અત્યારે જ નીકળો. ક્લાસની બારે. અરે મોઢું શું જોવો છો? ક્લાસની બારે નીકળો. સારું, જ્યાં સુધી આ ક્લાસની બહાર નહીં નીકળે ત્યાં સુધી હું નહીં ભણાવું. આગળ નહીં વધે ચેપ્ટર. મોનિટર કોણ છે ક્લાસનું? તમે છો. હા, હવે કોઈનો બી અવાજ આવે ને તો નામ લખો, તમારા ક્લાસ ટીચરને આપી દેજો. બોર્ડ ઇરેઝ કરી નાખો. કોણ છે મોનિટર? મોનિટર કોણ છે? બધાની ડાયરી ચેક કરી લેજો, બધાએ લેસન લખ્યું છે કે નથી લખ્યું. મોનિટર કોણ છે? બધાની બુક લઈને સ્ટાફ રૂમમાં રાખ્યા મારી જગ્યાએ, હું બધા એમાં સાઇન કરી દઈશ. પાછળની બેન્ચમાંથી છે ને આજે બહુ અવાજ થાય છે. હા બસ હવે નકર આખા ક્લાસને ઊભા કરીને હાથ ઊંચા કરાવીને આખા લેક્ચરમાં ઊભા રાખીશ બધાને. શું હોમવર્ક નથી ઉતારું? જા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડના છે ને 2 રાઉન્ડ મારી આવ. જો આજે છે ને મારી તબિયત સારી નથી તો કોઈ છે ને ક્લાસરૂમમાં અવાજ નહીં કરે. સમજાય પડી ગઈ? મારું ડસ્ટર ભૂલાઈ ગયું છે, મારી જગ્યાએ પડ્યું હશે, લઈ આવ ને. મારી માર્કર ભૂલાઈ ગઈ છે, મારા જગ્યા ઉપર પડી હશે, લઈ આવ. એટલે મજાની ડુગડુગિયા વાળી આવી. સમજાઈ ગયું બધાને? બધાને સમજાઈ ગયું? ચલો બુક બંધ કરી દો. કેટલા રોલ નંબર છે આપણા અહીંયા? અચ્છા 30. ગમે તે રોલ નંબર બોલીશ અને ક્વેશ્ચન કરીશ, આન્સર આપવાનો નહીં આવે ને એને આખું કાવ્ય 5 વાર લખી આવવાનું ઘરેથી. હોમવર્કમાં મોનિટર લખી લેજો નામ બધાના જેનું જેનું આવે. પણ જેનું નહીં હોય હોમવર્ક, બરોબર, ભલે ગમે એ થાય, દાદી ગુજરી જાય, લગ્નમાં જવું પડે, બધી મેડિકલ ઇમરજન્સી આવી જાય અને હોમવર્ક જોઈએ, નહીં હોય ને તો અહીંયા બોલાવવામાં આવશે પેરેન્ટ્સને.